નમસ્કાર, આપ સૌ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપણી સાથે કિશન તિવારી। સમાચારોની શરૂઆત કરીએ આપણે સૌથી પહેલા મહત્વના સમાચારથી। વાત કરીએ આપણે રાજકોટની, તો રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા સવારના 9 વાગ્યાથી શરૂ થઈ ચૂકી છે અને જેમાં કુલ 16 પદ માટે 40 ઉમેદવારો મેદાનમાં છે। ચૂંટણીમાં બે મજબૂત પેનલ વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે અને ઉલ્લેખનીય છે કે રાજકોટ બારમાં 4200 થી વધુ મતદારો હોવાથી મતદાનની પ્રક્રિયાને લઈને વકીલોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આ ચૂંટણીમાં આરબીએ પેનલ અને જે સમરસ પેનલ વચ્ચે મુકાબલો છે। આરબીએ પેનલ તરફથી પ્રમુખ પદે સુમિત વોરા, ઉપપ્રમુખ પદે બિમલ જાની, સેક્રેટરી પદે નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી પદે જયેન્દ્ર ગોંડલિયા, ટ્રેઝરર તરીકે પ્રગતિ માકડિયા તથા લાઇબ્રેરી સેક્રેટરી તરીકે કેતન મંડ ઉમેદવાર છે। બીજી તરફ સમરસ પેનલ તરફથી પ્રમુખ પદે સુરેશ ફળદુ, ઉપપ્રમુખ પદે સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી પદે મેહુલ મહેતા, જોઈન્ટ સેક્રેટરી પદે સંદીપ વેકરિયા, ટ્રેઝરર પદે રેખાબેન લિંબાસિયા તથા લાઇબ્રેરી સેક્રેટરી પદે સાગર હપાણી ઉમેદવાર છે। આ ઉપરાંત કેટલાક પદો માટે 8 જેટલા સ્વતંત્ર ઉમેદવારો પણ મેદાનમાં છે। આ મતદાનની પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નવી કોટના બાર એસોસિએશન રૂમમાં મતદાન પ્રક્રિયા શરૂ રહેશે અને તેમજ સાંજથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે, જે મોડી રાત સુધીમાં પૂર્ણ થશે। હવે ઉલ્લેખનીય છે કે બાર એસોસિએશનની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા યોજાય તે પૂર્વે જ મળેલા જનરલ બોર્ડમાં ઉહાપોહ પણ મચ્યો હતો અને ત્યારે રાજકોટ ખાતે શરૂ થયેલી મતદાનની પ્રક્રિયાના શરૂઆતથી જ સમયગાળા દરમિયાન બંને પક્ષના સભ્યો વચ્ચે બોલાચાલી પણ થયેલી હતી અને તે પણ જોવા મળી છે। રાજકોટ બાર એસોસિએશનની જે ચૂંટણી છે ત્યારે રાજકોટ ખાતે પણ કહેવાય કોર્ટ પરિસરમાં અત્યારે ચૂંટણીનો માહોલ જામ્યો છે। જોઈ રહ્યા છો દ્રશ્યો કે રાજકોટમાં જે બાર એસોસિએશનની ચૂંટણી છે સમરસ પેનલ, આરબીએ પેનલ બંને પોતાની એડી ચોટીનો જોર લગાવીને અત્યારે પક્ષોને જીતાવવા માટે અત્યારે કવાયત હાથ ધરી છે। ત્યારે આપણી સાથે સમરસ પેનલના સુરેશભાઈ છે। સુરેશભાઈ, શું કહેશો, અત્યારે ચૂંટણીનો માહોલ છે, શું કહેશો? આ ચૂંટણીનો માહોલ કરતા પરિવર્તનનો માહોલ છે। રાજકોટ બાર એસોસિએશનના વાલા વોટરો, વકીલ મિત્રો આ વખતે પરિવર્તન લાવવાની એક ઠાન લઈ લીધેલી છે, એટલા માટે કે રાજકોટ બારની આન બાન શાનની છેક હાઈકોર્ટ સુધી ઘસડી જઈ ગરિમાને ખૂબ નુકસાન પહોંચાડેલું છે। સંદીપ વેકરિયા સામેની કાર્યવાહીના કારણે રાજકોટ બાર એસોસિએશનના સિનિયર અને જુનિયર વકીલ મિત્રોમાં ખૂબ જ રોષની લાગણી છે અને મતમાં છે પરિવર્તિત થઈ રહી છે। ઉપરાંત જે ગત વર્ષ દરમિયાન બોડી દ્વારા કોઈ કામ કરવામાં આવેલ નથી, એ કામો આગળ ધપાવવાના છે। અગવડતાઓ છે એ અગવડતા દૂર કરવાની છે અને વકીલોના જે જુદી જુદી જગ્યાએ ઘર્ષણો થાય છે સરકારી કચેરીઓમાં, એ ઘર્ષણો સંબંધેના પ્રશ્નો છે એટલે પડકારજનક પ્રશ્નોને અમારી બીજેપી પ્રેરિત લીગલ સેલ સમરસ પેનલ છે એ વાચા આપશે એવો વટોરોને પૂરો વિશ્વાસ છે। એટલે અમારી આખી સમરસ પેનલને જંગી બહુમતીથી વિજેતા અપાવશે। સમરસ પેનલ છે તે પણ ભાજપની છે, સાથે આરબીએ પેનલ છે તે પણ ભાજપની હતી। ક્યાંકની જે ભાજપના જ બે પક્ષો છે સામે સામે, એ માત્ર અફવા છે। ભાજપ પ્રેરિત લીગલ સેલ સમરસ પેનલ એ મારી પેનલ છે। સામે લોકોએ જે સમરસ પેનલ નામ રાખેલું હતું એ બદલી નાખેલું અને આરબીએ પેનલ કરી નાખેલ છે, કારણ કે સમરસ એટલે ભાજપ, ભાજપ એટલે સમરસ, એટલે એ લોકો ભાજપના છે પરંતુ ભાજપની સામે ચૂંટણી લડી રહ્યા છે, એટલે એ પક્ષ સમર્પિત પેનલ નથી, એ સ્પષ્ટ છે। સુરેશભાઈ, ક્યાંકની ક્યાંક કહેવાય કે વર્ષોથી એક માંગ આવી હતી કે રાજકોટની કોર્ટને હાઈકોર્ટની બેન્ચ મળે, અવારનવાર આ માંગ શું કરવામાં આવી છે, આજ સુધી સંતોષાન નથી। શું તમે જીતશો આ ચૂંટણી તો તમે આ માંગને પૂર્ણ કરવામાં મદદ કરશો? નવી કોર્ટ બિલ્ડિંગમાં શિફ્ટિંગ થયા બાદ હાઈકોર્ટ બેન્ચની માંગણીની શરૂઆત 108 નાળિયેર વધારીને અમારા દ્વારા શરૂઆત કરવામાં આવેલી હતી અને એ ચળવળને અટકાવી દેવામાં આવેલ છે, એટલે અમારી પેનલ વિજેતા થયા બાદ એ પ્રશ્નને વાચા આપશે અને કરવાની થતી બધી કાર્યવાહીઓ કરશે। ધન્યવાદ। તો હતા સુરેશભાઈ ફળદુ, જે લીગલ સેલમાંથી જે ઉમેદવારી છે। ત્યારે આપણે જો કહેવાય કે અત્યારે જે લીગલ સેલ છે અને જે આરબીએ પેનલ છે તે બંને પોતાના પક્ષોને જીતાવવા માટે અત્યારે એડી ચોટીનો જોર લગાવી રહી છે। બંને પક્ષો પોતાના પક્ષને જીતાડવા માટે અત્યારે કવાયતો હાથ ધરી છે। ત્યારે મહત્વની બાબત છે કે અવારનવાર જે કહેવાય કે રાજકોટ આ બાર એસોસિએશનની ચૂંટણી છે તેના વિવાદો સામે આવતા હતા, ત્યારે ત્યાં ચૂંટણી છે ત્યારે હાલ હવે જોવું રહ્યું કે આરબીએ પેનલ અને સમરસ પેનલમાંથી કયો પક્ષ બાજી મારી જાય છે। કેમેરામેન હાર્દિક મોરડિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।